જય જલારામ કમેન્ટ કરીને શેર અવશ્ય કરજો। આજે મહાવદી દસમ પૂજ્ય શ્રી જલારામ બાપાની 145મી પુણ્યતિથિએ આદરાંજલિ। સંવત 1937ના મહાવદી દસમને બુધવારનો દાડો વીરપુરને માથે જાણે કાળની કરવતી ફરી ગઈ। અન્નક્ષેત્રની ધજાઓએ 61 વરસમાં એકવાર એના રોપનારને માથે ઝૂકી ગઈ। વીરપુર ગામની હાટડીઓ બંધ થઈ ગઈ। આસપાસના પંથકમાંથી જેને ખબર મળી એ વીરપુરમાં ઉમટ્યા। જલાબાપાની ભવ્ય સ્મશાન યાત્રા નીકળી। હજારો આંખોએ આંસુની ધારના અભિષેકથી એ લોકસેવકને ભીંજાવી દીધા। વીરપુર ધંધા બંધ રાખી અપાશી શ્રદ્ધાંજલિ। સૌરાષ્ટ્રના રાજકોટ જિલ્લાના સુપ્રસિદ્ધ જગવિખ્યાત યાત્રાધામ વીરપુર કે જ્યાં પૂજ્ય સંત શિરોમણી કેશી જલારામ બાપાની જગ્યા આવેલ છે। દેશ વિદેશથી પૂજ્ય જલારામ બાપાના દર્શને લાખો દર્શનાર્થીઓ આવે છે। પૂજ્ય જલાબાપાએ શરૂ કરેલ સદાવ્રત અન્નક્ષેત્ર 2007 વરસે આજે પણ અવિરત ચાલુ છે। પૂજ્ય સંત શ્રી જલારામ બાપા સેવકો સાથે ભજન કરતા કરતા વિક્રમ સંવત 1937 મહાવદને દસમને બુધવારના દિવસે વૈકુંઠવાસ થયા હતા। ત્યારથી ગુજરાતી માસ મુજબ મહાવદને દસમના દિવસે પૂજ્ય જલારામ બાપાનો નિર્વાણ દિન એટલે પૂજ્ય જલાબાપાની પુણ્યતિથિ તરીકે માનવામાં આવે છે। ચાલુ વર્ષે આજે પૂજ્ય જલારામ બાપાની 145મી પુણ્યતિથિ છે, જે તા 12 ફેબ્રુઆરીને ગુરુવારે છે। દર વર્ષની જેમ આ વર્ષે પણ પૂજ્ય જલારામ બાપાની પુણ્યતિથિના દિવસે 12 ફેબ્રુઆરી ગુરુવારના રોજ સમગ્ર વીરપુર ગામના તમામ નાના મોટા વ્યાપારીઓ અને વીરપુર વ્યાપારી એસોસિએશન પણ સંપૂર્ણપણે પોતાના રોજગાર ધંધા બંધ પાડીને પૂજ્ય જલારામ બાપાને શ્રદ્ધાંજલિ અર્પણ કરશે। વીરપુર આવતા ભાવિકો યાત્રાળુઓ માટે પૂજ્ય જલારામ બાપાની જગ્યામાં અન્નક્ષેત્ર તેમજ પૂજ્ય જલાબાપાના દર્શન રાબેતા સમય મુજબ ચાલુ રહેશે। વ્યાપારી એસોસિએશનના રમેશભાઈ ગઠિયાએ જણાવ્યું હતું કે ચાલુ વર્ષે મહાવદ દસમ 10મી 12 ફેબ્રુઆરી ગુરુવારના રોજ હોવાથી પૂજ્ય જલારામ બાપાના મંદિરના જણાવ્યા પ્રમાણે પૂજ્ય જલાબાપાની પુણ્યતિથિ નિર્વાણ દિવસ તરીકે મનાવી તમામ વ્યાપારીઓ પોતાના રોજગાર ધંધા બંધ રાખી પૂજ્ય જલારામ બાપાને શ્રદ્ધાંજલિ આપશે।